જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવ્યા હતા આપણા વેંડામાં થોડોક કચરો થઈ ગયો તો વધારે, તો એ બધું મતલબ લાકડા ને એવું પડ્યું હતું ઝાંખરો, તો એને બાળવા ને સાફ કરવા આવ્યા હતા ને લાકડા કાપવા આવ્યા હતા. જુઓ, બતાવું તમને. જો અહીંયા કને આ આપણો કોઈ ઓલું હોય ગોડાઉન જેવું ને, અહીંયા વેંડો પહેલાં અહીંયા ગાય બાંધતા આપે ને, આ લાકડા જુઓ અહીંયા કને આ બધું આપે બાળ્યું. હમણાં બધા બાળવા આવ્યા હતા ને આ લાકડાનો ઢગલો કરે જો આપે કાપીને. હજી થોડોક જે કોટે એ હજી થોડોક બાળો હે, તો એ હવે પછી આપે આવીને બાળશું. હમણાં હવે ઘરે જઈ રહ્યા, સવારે આવ્યા તો થાકી રહે તો પાછા ઘરે જઈ પછી વળી આવશું પછાડના રાધાપુરના. તો આપણે પાછા વેંડે ગયા હતા ને જુઓ નાન બાપાએ અહીંયા કને હે જે લાકડા આપે હું કહેતો હતો ને સવારે કાપ્યા નાન બાપાએ એને, તો એની જુઓ નાન બાપાએ ગુણું ભર નાખ્યું હે. હવે આપણે આને ઘરે ખણી આલવ્યું હે. આપ થોડીક અહીંયા બેઠા અહીં ને બીજા નાન બાપો એ ગાય દોવા ગયા હે, તેના ભેગા નાન બાપુ મારા ગયા હે. એ આવે પછી આપણે આ લાકડા લઈ ને ઘરે હાલી. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા ને ઘરે જુઓ હું તમને એક વસ્તુ બતાવું. આ ટીવી તમે જોઈ જશે કેટલી જૂની, અને આવી જ ટીવી પહેલાંના બધા મતલબ પહેલાં થોડાક ટાઈમ પહેલાં બધાના ઘરમાં આવી જ ટીવી હતી, પણ હવે આ ટીવી કોઈ નથી રાખતું. જો એ છે, પછી આયરું વલોણું જો કેટલું જૂનું એ. પહેલાં આવી બધી વસ્તુ યુઝ થતી, હવે તો આવી વસ્તુ કોઈ યુઝ નથી કરતા. અમારા નાના પપ્પાને ઘરે એમને પડી આ ટીવી, એટલે હવે કોઈ જોતું નથી ને હવે કામ નથી કરતી, એમને રાખીએ ખાલી. ને હવે આપણે બારે હાલી જરા ગાઈસ, હવે આપણે હાલો બારે હાલી, બારે બતાવું તમને. તો ગાઈસ આ જો જૂના જમાનાની ચાવી, હવે તો આવી ચાવી ઉપયોગ થતી જ નથી. હમણાં આપણે ગ્રાઉન્ડમાં બેઠા હતા અહીંયા કાને ચોકમાં. જુઓ મારી બેન ગાયને રમાડેરી ને આ જો હમણાં જો કોઈ નથી ચોકમાં, કેમ કે બપોર થઈ ગઈ ને તડકો ઘણો હે, એટલે હમણાં અહીંયા કાને કોઈ નથી. ને જો આ બે ગાયને રમાડેરા અહીંયા કને આપણે બેઠા દેખ ના હી એમ કરશે. જોજો તમે ખાલી કેમેરો આવશે ને તો હી કરશે. પતા નહીં શું થયું એની આદત થઈ ગઈ. હી કેમેરો આવે ને હી. જો કરીને આપણે હમણાં છત ઉપર આવ્યા હતા ગેમ રમવા, તો આપણે અહીંયા દમસરાજ રમી રહ્યા. જો ને મારી બેને અહીંયા એક્શન કરીને મારા મમ્મીને કેરી હમણાં જ તમે અભિહાલ એ વર્ડ બોલ્યા, બસ ઈ કહો. તો જો ગાઈસ અહીંયા કને મમ્મી જે હે એ અહીંયા કને ચૂલો હે જૂનો, એનામાં રોટલી કરેરા ને અમારી બેન અહીંયા કને શેકેરી ને આ રીતાનભાઈ અહીંયા બેઠા હે. ગાઈસ હમણાં આપણે થોડીક વાર ગેમ રમ્યા ને હવે જુઓ અહીંયા કને સેવા થાય રહી મંદિરમાં, તો નગારું વાગેરું ને હવે આપણે નીચે આલી ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.